એક ટેકનિકલ વ્યૂ સમજી લઈએ, કારણ કે એક પોઝિટિવિટી આપણને બજારમાં બનતી દેખાઈ રહી છે. અત્યારે જુઓ નિફ્ટી ખાસ કરીને 25,410ના લેવલ્સની આસપાસ કામકાજ કરતું દેખાયું છે અને જે હાઈ બન્યા હતા તે 25,416ની આસપાસના હાઈ આપણે અત્યાર સુધી બનતા જોયા છે નિફ્ટી માટે ખાસ કરીને. બીજી બાજુ બેંક નિફ્ટીમાં 52,218ના લેવલ્સ, અહીંયા 61 પોઈન્ટની પોઝિટિવિટી આપણને બનતી દેખાઈ રહી છે. લેવલ્સ કયા હવે ધ્યાનમાં રાખી રહ્યા છો કે અત્યારે એન્ટ્રી કરવી જોઈએ કે પછી થોડું ઘણું ઘટાડો અહીંયાથી હવે અપેક્ષિત છે? જે રીતે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે નિફ્ટી છેલ્લા 3-4 સેશનથી આપણને કન્ટિન્યુઅસલી એક જ રેન્જમાં કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. ઉપરની સાઈડ પર 25,450 ના આસપાસથી આપણને એક હલકું પ્રેશર ફીલ થતું જોવા મળી રહ્યું છે અને સેમ સાઈડ પર એક ચોપીનેસ આપણને છેલ્લા 2 સેશનમાં બનતી જોવા મળી અને આજના દિવસો પણ ક્યાંક ને ક્યાંક ચોપીનેસ કન્ટિન્યુ થતી જોવા મળી રહી છે. સો પોસિબલી અત્યારના જે આપણને ઇવેન્ટ આવવાની છે ટુમોરો સાંજના ટાઈમ પર એના કારણે એક પ્રેશર અત્યારના માર્કેટમાં છે, એક ડિસિસિવનેસ આપણને અત્યારના માર્કેટમાં જોવા નથી મળી રહી. તો હાલમાં જોતા લાગી રહ્યું છે કે 25,500 એક સેન્ટિમેન્ટલ બેઝ પર પણ અને ઓપ્શનના ડેટા પરથી પણ 25,500 ના લેવલ એક ઇમ્પોર્ટન્ટ લેવલની જેમ કામ કરતું જોવા મળી શકે, એક ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતું જોવા મળી શકે. સેમ સાઈડ પર અગર આપણે વાત કરીએ તો 25,300 નો લેવલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થઈ જશે, કારણ કે 25,300 પ્રીવિયસલી સારા એવા હર્ડલની જેમ કામ કર્યું હતું અને હાલમાં એ સારા સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી શકે છે. તો આ જે 200 પોઈન્ટની રેન્જ છે, જ્યાં સુધી બ્રીચ નથી થતી ત્યાં સુધી કદાચિત આપણને આ જે ચોપીનેસ છે કે એક કન્સોલિડેશનનો કારોબાર છે કન્ટિન્યુ થતો જોવા મળી શકે. પરંતુ જો 25,500 ની ઉપર અગર ત્યાંથી નિફ્ટી સસ્ટેન કરવાનું સ્ટાર્ટ કરે છે તો ઉપરમાં 25,800 સુધીના લેવલ અને અગર જો 25,300 બ્રીચ થાય છે તો નીચે 25,000 સુધીના લેવલ્સ આપણને નિયર ફ્યુચરમાં આવતા જોવા મળી શકે છે. તો ફિલહાલ મેજર બ્રેક લેવલ પર નિફ્ટીનું કારોબાર અત્યારે બનતું જોવા મળી રહ્યું છે. બેંક નિફ્ટીને જોવા જઈએ તો બેંક નિફ્ટી ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે એઝ કમ્પેર ટુ નિફ્ટી. ઘણા સમયથી એક અંડર પરફોર્મન્સ આપણને બેંક નિફ્ટીમાં બનતું જોવા મળ્યું હતું નિફ્ટીના સામે, અને હાલમાં જે રીતે અત્યારે મોમેન્ટમ બની રહી છે એ રીતના જોતા લાગી રહ્યું છે કે કદાચિત આવતા સમયમાં આપણને બેંક નિફ્ટી એક સારું એવું આઉટ પરફોર્મન્સ નિફ્ટીની સામે કરતું જોવા મળી શકે. એક ક્રુશિયલ હર્ડલ હતું એનું 52,000નું, જે આપણે રિસેન્ટલી બ્રીચ થતું જોવા મળ્યું અને કન્ટિન્યુઅસલી એના ઉપર આપણને સસ્ટેન થતું જોવા મળી રહ્યું છે. તો એક પોઝિટિવ આઉટલુક આપણે બેંક નિફ્ટીને લઈને રાખવું જોઈએ. ઉપરમાં 52,500 નો લેવલ એક ઇમિડિયેટ હર્ડલની જેમ કામ કરી શકે છે અને 52,500 નો લેવલ જો અગર સરપાસ થાય છે તો આપણને 53,000 સુધીના લેવલ્સ બેંક નિફ્ટીમાં બનતા જોવા મળી શકે છે. નીચેમાં 52,000 અત્યારના હાલ પૂરતું એક સારા સપોર્ટની જેમ કામ કરી શકે છે આવતા દિવસો માટે. તો બેંક નિફ્ટીમાં ખાસ ધ્યાન રાખવાનું રહેશે. એક પોઝિટિવ આઉટલુક સાથે તમે બેંક નિફ્ટીમાં કારોબાર કરી શકો છો. ઓકે, તો નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં જે પોઝિટિવિટી છે તે આપણને વધારે બનતી દેખાઈ શકે છે અને લેવલ્સ જે ધ્યાનમાં રાખવાના છે 52,000નો એક સપોર્ટ લેવલ છે તેને ધ્યાનમાં રાખી અને બેંક નિફ્ટીમાં કારોબાર પોઝિટિવ સાઇડ કરી શકો છો. 52,500થી 53,000 સુધીના લેવલ્સ આપણને બેંક નિફ્ટીમાં ખાસ કરીને બનતા દેખાઈ શકે છે. આપણી સાથે આતિશ માટલાવાલા પણ જોડાઈ ગયા છે. આતિશ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. પણ તમે કઈ રીતે જોઈ રહ્યા છો માર્કેટના ફંડામેન્ટલ, કારણ કે હવે જે ફોકસ ઓવરઓલ જે બનતું દેખાયું છે તે યુએસ ફેડની બેઠક પર છે જે આજથી શરૂ થતી દેખાઈ રહી છે અને રિટેલ સેલ્સના આંકડા પણ યુએસના આપણને આવતા જોવા મળશે. ઓવરઓલ આમ જોઈએ તો યુએસ ફેક્ટર અથવા તો જે ગ્લોબલ અસર કહીએ આપણા બજાર પર રહેતી દેખાઈ શકે છે, પણ આજે ફેડ ફેક્ટર છે તેની અસર તમે કેટલી જોઈ રહ્યા છો? કારણ કે વ્યાજદરમાં કાપના સંકેતો જે છે તે આપણને બનતા દેખાઈ રહ્યા છે. કેટલી અસર આની આપણા માર્કેટ માટે સમજવી? ગુડ મોર્નિંગ. ફેડનું કાલે ડિસિઝન આવશે. 25 બેસિસ પોઈન્ટ એક્સપેક્ટેડ છે. અગર 50 બેસિસ પોઈન્ટ કરશે તો માર્કેટને એક બૂસ્ટ મળશે, બટ મારા ખ્યાલથી બી 25 બેસિસ પોઈન્ટ જ આવશે. આપણે જોયું ઇન્ડિયાનું ઇન્ફ્લેશન બી ઓછું થઈ ગયું છે, 3.65ની આસપાસ છે અને આરબીઆઈની નેક્સ્ટ મંથ મીટિંગ છે તો એમાં બી એક્સપેક્ટેડ છે કે આરબીઆઈ બી 25 બેસિસ પોઈન્ટ રેટ કટ કરશે. બીજું આપણે જોયું ચાઇનામાં ગ્રોથ થોડી સ્લોડાઉન થઈ છે અને ચાઇના બી એક્સપેક્ટેડ છે કે આ મંથમાં રેટ કટ કરશે. તો આ ત્રણેય ઇકોનોમી અગર રેટ કટ કરશે તો થોડું બૂસ્ટ મળશે માર્કેટને. બટ આપના માર્કેટમાં એક ઇસ્યુ એ બી છે કે ઘણા બધા આઈપીઓ આવે છે તો પ્રાઇમરી માર્કેટમાં ઘણા બધા પૈસા જાય છે, તો ત્યાં થોડુંક પ્રાઇમરી માર્કેટમાં ઇસ્યુ થોડા સ્લો થશે, ઓછા થશે તો આપણે એક માર્કેટમાં ફરીથી તેજી જોવા મળશે. ઓકે, તો આ વ્યૂ બનતો દેખાવ છે. પ્રાઇમરી માર્કેટમાં જે એક્શન આપણને બનતી દેખાઈ રહી છે તેની એક થોડી ઘણી અસર ઓવરઓલ માર્કેટ પર પણ બનતી દેખાઈ શકે છે. ફોકસ રાખવાનું રહેશે. પણ એ સાથે